નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં રાજકારણ હાલ તો હોટ ટોપિક બની રહ્યું છે, કેમ કે હાલમાં જ્યાં એક તરફ કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યાં જ બીજી તરફ ગુજરાત ભાજપનું સુકાન કોને સોંપવું તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે દિલ્હીમાં હાઈકમાન્ડોની બેઠક પણ ક્યારની થઈ ચૂકી છે અને માત્ર લીલી ઝંડી મળે તેટલી જ વાર છે। પરંતુ હવે તો રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ મહિનાના મધ્યમાં જ ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળી શકે છે અને તેના માટેની પ્રક્રિયા પણ હવે આગામી સપ્તાહે શરૂ થઈ શકે છે। સમાચાર એવા સામે આવ્યા છે કે આ જ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના પ્રવાસે જવાના છે અને એની પહેલા આ નિર્ણય લેવાઈ શકે છે। નરેન્દ્ર મોદી દિલ્હી પરત ફરે તેના 2 દિવસમાં જ નવા રાષ્ટ્રીય પ્રમુખની જાહેરાત થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તો કેટલાક અહેવાલો એવા વહેતા થયા છે કે ગુજરાતમાં પણ હવે નવા પ્રદેશ પ્રમુખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ હવે અહીંયા સ્થાનિક ગ્રામ પંચાયત અને 2 વિધાનસભાની પેટા ચૂંટણીઓ ચાલી રહી છે, જે પેટા ચૂંટણી આગામી 19 જૂનના રોજ પૂરી થવાની છે। તો બીજી તરફ હવે ભાજપ પણ રાષ્ટ્રીય પ્રમુખ માટે જે 50% રાજ્યોના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ હોય તેના બંધારણ મુજબ જરૂરી બની ગયું છે, જેમાં હાલ તો ગુજરાતને બાયપાસ પણ કરી શકાય તેવી શક્યતા છે અને આના બદલે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડના નવા પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરી લેશે, જેથી તેની બંધારણીય આવશ્યકતા પૂર્ણ થઈ શકે છે। પરંતુ ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની પસંદગીને લઈને પણ ઉચાટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ હાઈકમાન્ડ ગુજરાતની કમાન સોંપવા માટે કોની પસંદગી કરશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।